તારાપુરમાં 3.48 કરોડના ખર્ચે આકાર પામશે હાઈટેક બસ સ્ટેશન. ધારાસભ્ય વિપુલભાઈ પટેલે કર્યું ખાતમુહૂર્ત. તારાપુર શહેરના વિકાસ ઇતિહાસમાં આજનો દિવસ સોના અક્ષરે લખાયો છે. રાજ્ય સરકાર દ્વારા પરિવહન સેવાઓને વધુ સુદૃઢ અને લોકાભિમુખ બનાવવાના પ્રયાસોના ભાગરૂપે તારાપુરમાં એક નવા અને આધુનિક બસ સ્ટેશનના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સોજિત્રા વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલના વરદ હસ્તે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું વિધિવત ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. અંદાજિત રૂપિયા 3.48 કરોડના માતબાર ખર્ચે તૈયાર થનારું આ નવું બસ સ્ટેશન તારાપુર નગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના મુસાફરો માટે એક મોટી ભેટ સમાન સાબિત થશે. કુલ 8,944 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં આકાર પામનારું આ સંકુલ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. મુસાફરોની સગવડતાને પ્રાધાન્ય આપતા નવનિર્મિત બસ સ્ટેશનમાં હવા ઉજાસવાળો પ્રતીક્ષા ખંડ, વહીવટી સંચાલન માટે નિયંત્રણ કક્ષ, મુસાફરો માટે કેન્ટીન અને પીવાના પાણીની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત સ્થાનિક રોજગારી અને મુસાફરોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 4 વ્યાવસાયિક સ્ટોલ, અલગ ઇલેક્ટ્રિક રૂમ અને સ્વચ્છતા માટે આધુનિક શૌચાલય બ્લોકનું નિર્માણ પણ આયોજનમાં સામેલ છે. આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે તેમાં મુસાફરોની સાથે સાથે એસટી નિગમના કર્મચારીઓની સુખાકારીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. બસના ચાલકો અને વાહકો, ડ્રાઈવર, કંડક્ટર માટે થાક ઉતારવા સુસજ્જ વિશ્રામ ખંડ બનાવવામાં આવશે. મહિલા સશક્તિકરણના અભિગમ સાથે ફરજ પરની મહિલા કંડક્ટરો માટે અલગથી સ્વતંત્ર લેડીઝ રેસ્ટરૂમની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના મહત્વના જંકશન ગણાતા તારાપુરમાં સુવિધા ઊભી થવાથી હજારો મુસાફરોને યાત્રા દરમિયાન મોટી રાહત મળશે. આજે તારાપુર ખાતે એસટીનું બસ સ્ટેન્ડ અંદર બજારમાં છે. ઘણી મારાવાર મુશ્કેલીઓ પડે છે, ટ્રાફિકની સમસ્યા થાય છે. એસટી નિગમની બહાર જે વર્કશોપ જૂનું હતું, જે જગ્યા પડી રહી હતી, ત્યાં સરકારશ્રી તરફથી નવું અંદાજે 7 કરોડનું બસ સ્ટેન્ડ મંજૂર થયું અને આજે ખાતમુહૂર્ત કરી નવું મકાન બનશે અને આવનારા સમયમાં ટ્રાફિકની સમસ્યા તારાપુરમાં ઓછી થશે અને વાહન વ્યવહાર વધશે. સૌરાષ્ટ્ર જતી બસો, આગામી મધ્ય ગુજરાતમાંથી જતી બસો આવતી બસોનું અહીંયા સ્ટોપેજનું પ્રમાણ પણ વધારીશું અને આ વિસ્તારની અંદર વાહન વ્યવહારમાં સસ્તા દરે સરકારી સુવિધા મળે એવું સૌના માટે આયોજન કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.